ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે? ધારાસભ્યના પૂછેલા આ સવાલ પર ગુજરાત સરકારે લેખિતમાં જવાબ આપતા કહ્યું કે હાલમાં માત્ર 133 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ફતેગંજ વિસ્તારમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને કારથી ટક્કર મારીને ભાગી ગયેલા કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો. વડોદરાના ભાજપના સાંસદે માત્ર 2 કલાકમાં તેને છોડાવ્યો. એસટી બસનું બુકિંગ કેન્સલ કરી રિફંડ માટે ગૂગલ પરથી નંબર લઈ કંપનીએ ₹30 લાખ ખોયા. CIF નંબરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા પૈસા ટ્રાન્સફર. લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું. થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના મહાસચિવ પદેથી રાજીનામું આપનાર દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મોરઈએ વિધાન પરિષદના સભ્યપદ પરથી પણ આપ્યું રાજીનામું. વર્ષીય બિઝનેસમેને તેના લગ્ન પહેલા ડેન્ટલ સર્જરી કરાવી. ડેન્ટલ ક્લિનિકમાં એનેસ્થેસિયાના ઓવરડોઝથી વરરાજાનું થયું મૃત્યુ. તેલંગાણાના આદિજાતિ કલ્યાણ એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતી એક મહિલા એન્જિનિયર ₹84,000 ની લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપાઈ જતા કેમેરા સામે ધ્રુસકે રડી પડી. આંધ્રપ્રદેશના નદીગામ શહેરની માત્ર 4 મહિનાની ડીંગલી કૈવલ્યા 120 વસ્તુઓ ચીજોને ઓળખી શકે છે. તેની સિદ્ધિની નોંધ નોબલ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પણ લેવામાં આવી. ભારત અને ભૂતાન બોર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજના ઘડી રહ્યું છે ચીન. ભારત માટે આ છે ચિંતાનો વિષય. બોલિવૂડના લવ બર્ડ્સ રકુલ પ્રીત અને જેકીના લગ્નમાં ધમાલ મચાવવા માટે બોલિવૂડ કપલ્સ થયા ગોવા જવા માટે રવાના. 21 ફેબ્રુઆરીના રોજ તેઓ બંધાશે લગ્નના બંધનમાં. ડોન 3માં રણવીર સિંહની એન્ટ્રીની જાહેરાત બાદ મેકર્સે આપી કિયારાની એન્ટ્રી વિશે માહિતી. રણવીર સિંહની સાથે લીડ રોલમાં જોવા મળશે કિયારા અડવાણી.